हेलो फ्रेंड्स, શું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરતા મારા વિદ્યાર્થી મિત્રો જેના સબ્જેક્ટ આવે છે મિકેનિકલ બ્રાન્ચ, જે સબ્જેક્ટ આવે છે તમારો મેઝરમેન્ટ એન્ડ મેટ્રોલોજી, જેનો સબ્જેક્ટ કોડ છે 4341904। એના જીટીયુ માટેના વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે ઓલ ચેપ્ટરના આપણે વિડિયો આજે અપલોડ કરી રહ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો બીજું ખાસ કે આપણા સેમેસ્ટર 4 માટેના દરેક બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે એક WhatsApp ગ્રુપ બનાવેલું છે। હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને વિદ્યાર્થી મિત્રો દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવી શકો છો। વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાના છે એવા સુપર મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે એટલા ક્વેશ્ચન કરવાથી તમારા સારા એવા માર્ક્સ મેળવી શકો છો। આનો ટોટલી કોર્સ આપણે બનાવેલો છે વિથ આન્સર, મોડલ પેપર, સુપર 30, દરેક વસ્તુ કોર્સની અંદર અપલોડ છે, તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી અને તૈયારી કરી શકો છો। હવે વાત કરીએ વન બાય વન ચેપ્ટર વાઇઝ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની, તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનમાં ચેપ્ટર નંબર 1 ની વાત કરી લઈએ ફર્સ્ટ। तो फर्स्ट चैप्टर ની અંદર चलो આપણું ફર્સ્ટ જે ચેપ્ટર છે એની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો। તો ફર્સ્ટ ચેપ્ટરના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એક્યુરેસી અને પ્રિસિઝન નો તફાવત આપો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। ઓકે, તો અહીંયા જેટલા પણ ડિસ્પ્લે કરેલા છે બધા જ ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। વર્નિયર કેલિપર્સની સ્વચ્છ આકૃતિ દોરો, તેના ભાગ જણાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। સ્લિપ ગેજના ઉપયોગો જણાવો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, સ્વચ્છ આકૃતિ દોરી તેના ભાગ દર્શાવો। પછી સ્પિરિટ લેવલનો કાર્ય સિદ્ધાંત જણાવો। સ્લિપ ગેજ માટે રીડિંગ મેથડ શું છે એ જણાવવાનું પૂછી શકે છે। એંગલ ગેજ ગોઠવવાની પદ્ધતિ આકૃતિ સહ સમજાવવાની। ચેપ્ટર નંબર 1 વધારે માર્ક્સનું છે, પ્લસ એ વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે, ખાસ ધ્યાન રાખજો। સેન્ટ્રલાઇઝેશન અને ડિસ્ટ્રોલાઇઝેશનનો તફાવત આપો, મોસ્ટ આઈએમપી। વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ શોધવાનું સમીકરણ આપો। માઇક્રોમીટર લઘુત્તમ માપ શક્તિ શોધવાનું સમીકરણ આપો, મોસ્ટ આઈએમપી છે। પછી આટલી વસ્તુ વર્નિયર કેલિપર્સ પરથી અવલોકન લેવાની રીત દર્શાવો, માઇક્રોમીટર ના નીચેના અવલોકન લેવાની રીત દર્શાવવાની છે। બીવેલ પ્રોટેક્ટર પરથી નીચેના અવલોકન લેવાની રીત દર્શાવવાનું પૂછી શકે છે। અને સાઇન બારની મદદથી એંગલ માપવા માટેની આકૃતિ સહ સમજાવવાની પ્રોસેસ પૂછી શકે છે। સ્વચ્છ આકૃતિ સાથે ઓટોકોલોમીટર નો કાર્ય સિદ્ધાંત, મોસ્ટ આઈએમપી છે। પછી ટેલિસ્કોપ ગેજ વિશે ટૂંક નોંધ લખો અને તેના ઉપયોગો જણાવો। વર્નિયર હાઇટ ગેજ વિશે ટૂંક નોંધ અને મિકેનિકલ બીવેલ પ્રોટેક્ટરની આકૃતિ, તેના ભાગ દર્શન, તેના લઘુત્તમ માપ શક્તિ શોધવાની રીત જણાવવાની છે। તો ચેપ્ટર નંબર 1 ના આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લો છો વિદ્યાર્થી મિત્રો, તો દરેક વસ્તુ તમારું કવર થઈ જશે। એના પછી ચેપ્ટર નંબર 2, તો ચેપ્ટર નંબર 2 ની અંદર ડાયલ ઇન્ડક્ટરની સ્વચ્છ આકૃતિ સાથે દર્શાવો। પછી ડાયલ ઇન્ડક્ટરના જુદા જુદા ભાગો દર્શાવો, મોસ્ટ આઈએમપી છે। વી બ્લોક તથા ડાયલ ઇન્ડક્ટરનો ઉપયોગ કરી ગ્રાઉન્ડનેસ કેવી રીતના માપી શકાય છે, મોસ્ટ આઈએમપી છે। પછી ફ્લટનેસ માપવાની રીત ઓપ્ટિકલ પદ્ધતિથી સમજાવો। વ્યાખ્યાઓ આપો, ફ્લટનેસ, સ્ટ્રેસનેસ, રાઉન્ડનેસ અને સ્ક્વેરનેસ। તો આટલું ચેપ્ટર નંબર 2 માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। એના પછી ચેપ્ટર નંબર 3 ની અંદર તો પ્રોફાઇલ ગેજની કાર્ય સિદ્ધાંત સમજાવો। ઓકે, પછી ટેમનેસ, સરફનેસ, રેફનેસની મીટર વિશે ટૂંક નોંધ લખવાની પૂછી શકે છે। આની આકૃતિઓ બહુ છે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં બહુ જ વધારે પડતી ફિગરો હોય છે આ દરેક સબ્જેક્ટ ચેપ્ટરમાં, તો ફિગર પરફેક્ટલી કરવાની છે, નામ નિર્દેશન સાથે ખાસ દોરવાની છે। ઓકે, એના પછી ટેલે હર્બર્ટ્સના ટેલિફોન મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું કાર્ય સિદ્ધાંત જણાવો। પછી CLA RMS ની વ્યાખ્યા આપો, તેમજ તેનું પૂરું નામ આપવાનું પૂછી શકે છે। પછી સરફનેસ અને વેવીનેસ એટલે શું, તેમજ સરફનેસ ફિટનેસ દર્શાવવાની રીતનો સિમ્બોલ દોરવાનું પણ તમને પૂછી શકે છે। ઓકે, એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 4, તો સ્ક્રૂ થ્રેડ મેઝરમેન્ટની વ્યાખ્યાઓ આપો। આટલી વ્યાખ્યાઓ તમારે આપવાની છે। 3 વાયરનું મેથડ શું છે સમજાવવાનું, 1 વાયર મેથડ શું છે સમજાવવાનું, 2 વાયર મેથડ શું છે એ સમજાવવાનું પૂછી શકે છે। સ્ક્રૂ થ્રેડમાં પિરિયોડિક તથા પ્રોગ્રેસિવ પિચ ખામી સમજાવો શું છે। પછી ફ્લટનેસ ગિયર ટેસ્ટ સ્વચ્છ આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે છે। આની બધી વ્યાખ્યાઓ કરી લેવાની છે, આમાંથી વ્યાખ્યાઓ પૂછાતી હોય છે। અને ગિયર ટૂલ વર્નિયર કેલિપર વિશે
ટૂંક નોટ લખવાની પૂછી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આટલા ક્વેશ્ચન કરી લો એટલે જીટીયુ ની અંદર બધું જ કવર થઈ જશે, એક પણ ક્વેશ્ચન છોડવાનો નથી। જે સારા માર્ક્સ મેળવવા માંગે છે બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે। ઓકે, એના પછી નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 5 ની અંદર લિમિટ ગેજ નું વર્ગીકરણ શું છે, પ્લગ ગેજ, રિંગ ગેજ તથા સ્નેપ ગેજ ની ઉપયોગિતા શું છે દર્શાવવાનું પૂછી શકે છે। મેઝરમેન્ટ અને ગેજિંગ વચ્ચેનો તફાવત શું છે મોસ્ટ આઈએમપી। પીઝોઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર વિશે સમજાવો। પછી લિમિટ ગેજના ઉપયોગો સમજાવો। પ્લગ ગેજ આકૃતિની મદદથી સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। નીચેના પદોની વ્યાખ્યાઓ આપવાની છે, આ બધાની વ્યાખ્યાઓ તમારે આપવાની પૂછી શકે છે। ક્લિયર? એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 6 તો રેડિયેશન પાયરોમીટર નું કાર્ય સ્વચ્છ આકૃતિ સાથે સમજાવવાનું છે। ઓકે, થર્મોમીટરમાં બહુ ઇમ્પોર્ટન્ટ, સોરી પાયરોમીટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। પછી ફાયરપ્લાન્ટ નું કાર્ય સમજાવો। થર્મિસ્ટર નું કાર્ય શું છે મોસ્ટ આઈએમપી। એલવીડીટી વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એલવીડીટી। ઓકે, પછી ખાસ છે બર્ડન ટ્યુબ પ્રેશર વિશે ટૂંક નોટ લખવાનું। ઓપ્ટિકલ પાયરોમીટર નો સિદ્ધાંત તથા કાર્ય આકૃતિની મદદથી સમજાવો, તેના ઉપયોગો। હવે આ 3 માર્ક્સ ની અંદર ઉપયોગો પૂછી નાખે, 4 માર્ક્સ ની અંદર આકૃતિ અને 7 માર્ક્સ ની અંદર બંને મિક્સ અપ કરી શકે છે, ખાસ કરી લેજો। એના પછી ડેડ વેઇટ પિસ્ટન ગેજ આકૃતિ સાથે સમજાવો અને થર્મોકપલ નું કાર્ય સિદ્ધાંત લખો। બનાવવા માટેના ઉપયોગ લેવામાં આવતી બે ધાતુનું કોમ્બિનેશન તથા તેનો ટેમ્પરેચર રેન્જ લખવાનું પૂછી શકે છે। ઓકે, તો આટલા ચેપ્ટર વાઇઝ જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મેં આપ્યા છે એ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। જીટીયુ ની અંદર બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો ખાસ કરી લેવાના છે। આનો આખો કોર્સ લોન્ચ કરેલો છે, મોડલ પેપર પણ બનાવેલા છે। જે વિદ્યાર્થી મિત્રો પાસ થવા માટે છે મોડલ પેપર સુપર 30 અથવા મોડલ પેપર કરી લેશે તો ઈઝી પાસ થઈ શકે છે, એની અંદર કોઈ શંકાનું સ્થાન નથી। અને જે લોકો સારા એવા માર્ક્સ મેળવવા માંગે છે આ બધા જ ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેશો તો એક પણ માર્ક્સ તમારો બહારનું આવશે નહીં, એ ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરી લેવાની છે। વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું આ વિડિયો તમારા માટે અને તમારા ફ્રેન્ડ સર્કલ માટે ખૂબ જ ઉપયોગી થશે, તો વધુમાં વધુ શેર કરીશું। અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈશું, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। અને આનો ડિસ્ક્રિપ્શનમાં કોર્સની લિંક મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો। આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો। જય હિન્દ, જય ભારત।